આવો મહારાજ આવો. એ હા આવું ગરાક મળ્યો લાગે. મહારાજ આયા છો, તમારો હાથ જોઈ લો. હાથ જોઈ નાખું. તમારા હાથમાંથી મને દૂર દૂર કઈ દેખાતું નથી, કેમ કે તમે અવળત કોમ કર્યું છે ને, માટી વાળા હાથ છે. તમારી રાશિ પ્રમાણે હું પંચાંગમાં જોઈને તમારું ભવિષ્ય કહી દઉં, બરોબર છે? દક્ષિણા થશે. આમ છે. ઓ આજુબાજુ વાળા તમારું હારું નહીં જોઈ શકતા. સાચું મહારાજ, સાચું. બરોબર છે ને? પછી છે તમને શિયાળામાં ઠંડી બહુ લાગે છે. સાચું સાચું. બરોબર છે. તમારી જોડે પૈસા તો આવે છે પણ ટકતા નહીં. લક્ષ્મી ગ્રહ એવું બતાવે છે. સાચું સાચું. બરોબર. આજુબાજુ વાળા તમે ગમે તે કઈ કરો તો દખલ અંદાજી પહેલી કરશે. સાચું મહારાજ, સાચું. સારામાં કોઈ સાથ નથી આપતું. સાચું. બરોબર છે. બહુ બીજું કઈ ખાસ તો દેખાતું નથી. લાવો દક્ષિણા આવડો તા. તો મહારાજ મારી જોડે તો બહુ કશું છે નહીં, પણ 10 રૂપિયા છે. અલ્યા અરે 10 રૂપિયા હોરમ પહેલી બોણી આવું. હા જે હોય લાય, બોણી ટાઈમે કઈ મગજમારી કરું છું. બાકી આ ભવિષ્ય જોવા મેં તો અધરો પૈસો છે, પણ આ હાળો ભિખારી છે, હું એમ જોડે શું માગો. જય માતાજી. જય માતા. 10 પાસ કર્યું, 12 પાસ કર્યું, ITI કરી, કોલેજ કરી, BTech કરી, પણ મારું બેટું નોકરી નથી મળતી. મળે તાકે 200 રૂપિયા રોજ. હે અલે એવી તો નોકરી થાય એના કરતા આ જ્યોતિષનું કોમ લીધું છે ને, ભલે આવડે કે ના આવડે પણ દાણાના 2-3 બકરા મળી જાય ને તો કોમ થઈ જાય. લાય હાલાના આ તો ખોરવા જ પડશે. અહીં બાજુ જીવ દેખાય છે. લાય હેણે ને પાઠે પડાવું. મહારાજ ને તો ખોટા બોલા, 10 રૂપિયાની ખોટ ગઈ. 1 વર્ષથી કેપીભાઈ ન્યાચે કામ કરતેલો, 4 દિવસથી કેપીભાઈ છે ચો. એ કામ નહીં કરે તો મારા ઘરનો ચૂલો નહીં હરગે બિરાદર. અલ્યા મહણિયા કોઈ છે? હા મહારાજ. જિંદગીથી બહુ પરેશાન લાગો છો તમે. હોય મહારાજ. તમે કહેતા હોય તો તમારા હાથ જોઈ નાખું. હા જોઈ નાખો. રાત્રે તમને અંધારું દેખાય છે? હા મહારાજ. ખાધા પછી ભૂખ નથી લાગતી? હા મહારાજ. તાપમાં સુવો તો તડકો લાગે છે? હા મહારાજ. છોકરી જોવા જવું તો છોકરી ના પાડી દે છે? હા મહારાજ. ગામના લોકો ફોહો મારી જાય છે? હા મહારાજ. પૈસા તો આવે છે પણ ટકતા નથી? હા મહારાજ. કામ કરો તો થાકી જવાય છે? હા મહારાજ. તો લાવો ચલો હેડો દક્ષિણા. વહી લાવવાની દક્ષિણા મહારાજ. મમરા ખાવાના પૈસા નહીં ને તમે 10 રૂપિયા લો લાવો. અલ્યા મારી જોડે પૈસા હોતા હું તમારી જોડે આ બધાના હાથ જોવો. એટલે તને દક્ષિણા લાય એટલા પૈસા નહીં તાર ગીજામાં. એટલે મારા ગીજામ રૂપિયો નહીં મહારાજ. એટલે યાર અરે આજે કોનું મોડું જોયું. આ બીજો ઘરાક મળ્યો પણ બોણી નહીં કરાવતો. એક કામ કર, હેડ તું મારી જોડે, હું તને કોમ શીખવાડું. હા મહારાજ, પણ પેલા ઘેર જઈએ ચા પીતા જઈએ. હા હા હેડ. ઓહો કયો માણસ યાર, 10 રૂપિયા નહીં રાખતો. આપણો અંદાજ અલગ બકારે છે, જ્યારે આવીએ હલચલ મચી જાશે. तेरे बाप को भूल गया હા રીલ સ્ટાર દીકો દેખાય છે? રીલ સ્ટાર દીકો? અહીં તો કોકનું છોકરું મુજરો કરતો હોય એવું લાગે છે. અરે યાર ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવે છે, રીલ. એ જ. કોણ થઈ ગયું બોસ? જોન તો નહીં.
અવાજને શું થયું? છોડ એ બધું છોડ. એને કઈ થવું ના જોઈએ. એમ તો કોક ઉઠાઈ ગયું તા કોણ? યમરાજ ભાઈ જિંદગીમાં પહેલી વાર કેપી ભાઈએ કંઈક નવું કરવાની કોશિશ કરી પણ નો રાગ આવ્યો. કેપી ભાઈ નસીબમાં આખી જિંદગી મજૂરી જ કરવાની શોર્ટકટથી પૈસા નહીં આવે એવું લાગે છે. લાય માર મજૂર ભૂરાને બોલાવા દે. હે ફોન નથી લાગતો? ફરી ટ્રાય કરવા દે. લાવ મારા બાકી. અલ્યા મહણિયા, હા મારા. તારી જોડે દક્ષિણાના પૈસા નતા હા પણ ચા એક નંબર હતી હો. હા મહારાજ. હા કેપી ભાઈ, આપણા ફોર્મ હાઉસ પર આવી ગયા લ્યા. માલા પ્લાસ્ટર નું કોમ મળ્યું છે. ફાર્મ હાઉસ શેતર એમ કો શેતર. હા હવે બીજો એક માણસ લેતા આવો. હોવે લેતો આય વેલું કોમ પતે. આય હેલો મહારાજ, આવો છો ને? ના ના, હું નહીં આવતો. તું મને ચોકોમ ધંધે લગાડું છું યાર. અરે હેડન મહારાજ 6 કલાકના 500 રૂપિયા આલે છે. હા 500 રૂપિયા લે. હેડો તા. અને તમારા ઘરની અંદર કાળો જાદુ લાગે છે. ચક્કરડા આવે, ભમરડા આવે અને આ બધું ઊંધું થાય છે તમારા ઘરમાં. અરે મહારાજ જે થતું હોય તમે હેડો ને અલે મારું પંચાંગ હા લઈ લો. ચાલો, ઈ ભાઈનું ભવિષ્ય જોઈનું છીએ આપણે. જય મહારાજ. આ કોણ છે? મહારાજ છે મહારાજ. તમે કહેતા હોય તો તમારા હાથ જોઈ નાખો. આ જો આમ કંઈક ફાયદો હોય તો જોઈ નાખો, પણ જો ફાયદો ના થયો ને ગોરીએ દઈ દે. તો પછી રેવા દો. હેડો કામ ચાલુ કરીએ. 500 રૂપિયાનો સવાલ છે. આવું નાનું મોટું તો ના ના જોઈ નાખો ને. રેવા દો. અહીંયા 500 નો સવાલ છે. આપણે કામ ચાલુ કરીએ. હેડો રેવા દો. અરે ના ના જોઈ નાખો ને મહારાજ, જોઈ નાખો. ચાલશે. કામ ચાલુ કરીએ આપણે. હેડો કામ 500 રૂપિયા. કઈ આવડતું હોય તા જોવે ના આવ્યો. મહારાજ દે નાખો. બાબાની જ્યોતિષ પર શંકા કરે છે. હે હા લાવ. તારા હાથમાં બહુ મોટી રકમ આવે એવા યોગ લાગે છે. જો મહનિયા, આજે કયો વાર છે? આજે રવિવાર. રવિવાર છે. કાલે સોમવાર છે. હા કાલે 3 વાગ્યા પછી હા એક મરઘો, એક મરઘો, મરચું મસાલો, મરચું મસાલો, હળદર, હળદર, જીરું, જીરું, લસણ, લસણ, ડુંગળી ડુંગળી, અને તેલ સરસોં. તેલ સરસોં. બરોબર છે. અને ગરમ મસાલો. હા બરોબર છે. હા અને 3003 રૂપિયા 3,003 રૂપિયા મૂકી દેવાના. 3 રસ્તા. મારો બેટો મગરી બનાવવાનો પ્લાન કર. મહારાજ કસૂરી મેથી તો રહી જ ગઈ. એનાથી સ્વાદ સારો આવે. એ કસ્તુરી મેથી, હા. એક લીંબુ, બરોબર છે, અને મીઠું તો હું સેટ કરી દઈશ. હા, તો આ બધું મૂકી દેવાનું તમારે 3 વાગ્યા પછી. ત્યારબાદ મૂક્યા પછી પાછું વળીને જોવાનું. જો પાછું વળીને જોયો તો ત્યાંના બધા જોડ ઝાપડ બધા તારી પાછળ વયા આવશે મહણિયા. બરોબર છે. તો આટલી સામગ્રી કાલે 3 વાગ્યા પછી તારે મૂકી દેવાની. બરોબર છે. બરોબર. આ બધું મહારાજ હું મેલું એનો મને ફાયદો શું? ફાયદો બહુ મોટો છે. હા થોડાક જ સમયની અંદર તારી જોડે 3 લાખ રૂપિયા જેટલી રકમ આવશે. 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા આવશે ખરા પણ? અરે આવે જ ને
આવશે, ચોક્કસ આવશે. તો પૈસા હે નહીં મારા જાડકો સુશી નાઈ જાય તો એટલે આવશે ખરા ને મહારાજ? અરે 100% આવે, 100% દેખાય છે, આ લાઈન દેખાય છે તમને? સાચી વાત ને મહારાજ? 100%. તો પ્લાસ્ટર નું કામ મેલી છે. હા. હવે તો પૈસા આવવાના જ છે મહારાજ. જો પૈસા આવશે ને તો તમે 20,000 ચાલશે. 50 તો તને જ મળશે. બીજા અઢી મારા મોબાઈલ. તું જા નગરી હા. અને નગરી થી લઈ આય મગડો. મગડો અને ના મળે ને તો પેલા રાજુ કાકાનો ફરસ કોથરી ગળી લઈને છે. તું જાઉં મરચું મેઠું લઈ જા એક્ઝેક્ટ 3 વાગે મેલજો પેલા. મહારાજ ના થાય, ના થાય. રાજુ કા લાઈન મેલવાનું તો જાદુ. આજે તો મરઘીનો પ્લાન. દેશી મરઘો મળશે, દેશી મરઘો. આ તો મરઘું મળવાનું છે. લાય 3 વાગ્યા મોર થઈ ગઈ હંતાઈ ગયું તો મને માર મોર બીજો કોઈ ના ઉઠાઈ જાય. મરઘી.